નમસ્કાર. 100 વર્ષનું જીવન જીવવા માટે આ બાબતો હંમેશા યાદ રાખજો. આ ઉપાયોને આપણા આયુર્વેદ શાસ્ત્રોમાંથી લેવામાં આવ્યા છે. તેથી આ બાબતોમાંથી કોઈ પણ બાબત સાંભળવાનું બિલકુલ પણ ના ચૂકતા. નંબર 1, તમને કોઈ બીમારી હોય તો મસૂરની દાળ ખાવી જોઈએ. નંબર 2, જે વધારે ચાલે છે તેને ક્યારેય હૃદયની બીમારી નથી થતી. નંબર 3, દાંત વડે ન ખાવાથી તમારી નજર નબળી પડે છે. નંબર 4, વધુ ફાસ્ટ ફૂડ ખાવાથી એટલે કે બહારનું વધુ ખાવાથી નાની ઉંમરમાં ડાયાબિટીસનું જોખમ વધી જાય છે. નંબર 5, ફેટી લીવરના દર્દીઓએ ભોજનમાં દૂધ ન પીવું જોઈએ. નંબર 6, દરરોજ થોડો સમય નખ ઘસવાથી રક્ત પરિભ્રમણ સુધરે છે અને વાળ ખરતા પણ બંધ થઈ જાય છે. નંબર 7, જો તમને વધારે થાક લાગતો હોય તો થોડો ગોળ ખાઈ લેજો. તેનાથી તમારી અંદર ઉર્જા આવી જશે. નંબર 8, જે વ્યક્તિ વધુ પડતું સ્નાન કરે છે તેને વાળ ખરવાની સમસ્યાનો સામનો કરવો પડે છે. કેરી ખાધા પછી લીલા મરચાંનું સેવન ક્યારેય ન કરવું જોઈએ. નંબર 9, તમારે તમારો વજન વધારે હોય તો બાફેલા બટેટા ખાવા. નંબર 10, રાત્રે અંધારામાં સૂવાથી ડિપ્રેશનનું જોખમ ઓછું થાય છે. નંબર 11, એક શ્વાસે ક્યારેય પણ પાણી ન પીવું જોઈએ કારણ કે તેનાથી છાતીમાં દુખાવો થઈ શકે છે. નંબર 12, વધુ પડતા ભાત ખાવાથી ડાયાબિટીસ થઈ શકે છે. નંબર 13, સવારના ચણા ખાવાથી વજન વધે છે, સ્નાયુઓ પણ મજબૂત થાય છે. નંબર 14, કોઈ પણ ખાટી વસ્તુ ખાધા પછી પાણી પીવાથી પેટમાં સોજો આવી શકે છે. નંબર 15, દહીં ઉપરનું પાણી લીવરને સાફ કરે છે. દિવસમાં 1 ગ્લાસ આ જરૂરથી પીવો. નંબર 16, વાળની લંબાઈ વધારવા માટે નાળિયેરના તેલમાં આમળા પાવડર ભેળવીને વાળમાં માલિશ કરવાથી વાળની લંબાઈ ઝડપથી વધે છે. નંબર 17, આખો દિવસ દરમિયાન કોઈ પણ રીતે 1 ચમચી તજનું સેવન કરવાથી તમે સ્વસ્થ રહેશો. નંબર 18, જે રોજ સવારે 1 ટમેટું ખાય છે તેના વાળ ક્યારેય સફેદ થતા નથી. નંબર 19, માથાનો દુખાવો થાય ત્યારે દ્રાક્ષના જ્યુસ ન બને તેટલો વધુ ઉપયોગ કરો. દુખાવો ઓછો થશે. ચિંતા ઓછી થાય છે. નંબર 21, રાત્રે નાભીમાં તેલ લગાવીને સૂવાથી મગજ તેજ થાય છે અને તેનાથી સ્વાસ્થ્ય પણ સારું રહે છે. નંબર 22, દરરોજ સવારે ઉઠતાની સાથે વાળ ઓળવાથી તમારા વાળ મજબૂત થાય છે. જો તાવ ઓછો ન થતો હોય તો તરત જ ઉકાળેલા ચોખાનું પાણી પીવો, તેનાથી તમને ફાયદો થશે. નંબર 24, લસણની કળીને ફ્રીજમાં ન રાખવી જોઈએ. લસણ નરમ થઈ જાય છે અને અંકુરિત થવા લાગે છે. તેનો સ્વાદ ખરાબ થઈ જાય છે અને લસણના ફાયદાકારક ગુણો નષ્ટ થવા લાગે છે. નંબર 25, આદુનું પાણી પીવાથી શરીરમાં જામી ગયેલો રક્ત ફરવા લાગે છે. નંબર 26, કેળા ખાધા પછી તમને કબજિયાતની સમસ્યા રહે છે તો ખાતી વખતે તેમાં થોડું કાળું મીઠું ને ખાઓ. તેનાથી કબજિયાતની સમસ્યા દૂર થશે. નંબર 27, જે મહિલાઓને ત્વચા સોફ્ટ અને ગ્લોઈંગ કરવી હોય તેમણે નાશપતીનું સેવન કરવું જોઈએ. નંબર 28, જે લોકો વધી પડતી ખાંડવાળી ચા પીવે છે તેઓ જલ્દી મોટાપાનો શિકાર બની જાય છે. નંબર 29, ખાવામાં દરરોજ દહીંનું સેવન કરવું જોઈએ. તેનાથી પેશાબમાં ઇન્ફેક્શન થતું નથી. નંબર 30, બાફેલા ચોખાને લાંબા સમય સુધી ફ્રીજમાં રાખ્યા પછી તેનો ઉપયોગ ન કરવો જોઈએ. નંબર 31, તે રોજ ખાવાથી ચહેરા પરથી કાળા ડાઘ અને ખીલ દૂર થાય છે. નંબર 32, જે લોકો ઝડપથી ખોરાક ખાય છે તે હૃદય રોગથી પીડાય છે. ખોરાક ઝડપથી ખાવાથી તે મોટાપાનું કારણ બની શકે છે. ખોરાક હંમેશા ધીમે ધીમે અને સારી રીતે ચાવીને ખાવો જોઈએ. નંબર 33, વધુ પડતી ઉધરસ અને કફ થાય ત્યારે કેળા અને શેતુરને ખાવાથી ફાયદો થાય છે.
નંબર 34, તમારા આહારમાં ફુદીનાની ચટણી તેનો ઉપયોગ કરવાથી તમને થાક લાગે. નંબર 35, ટમેટાનો સૂપ પીવાથી વજન ઓછું થાય છે અને આંખો અને ત્વચા માટે ખૂબ જ નંબર 36, વારંવાર પેશાબ જવાની સમસ્યા હોય તો શેકેલા ચણાનું સેવન કરો. આ સમસ્યાથી છુટકારો મેળવી શકશો. નંબર 37, નાસ્તામાં મખાના ખાવાથી તમારા શરીરમાં લાંબો સમય બેસી રહેવાથી થતી કબજિયાત અને પેટના રોગો દૂર કરવામાં મદદ કરે છે. નંબર 38, જે લોકો દરરોજ કાકડીનું સેવન કરે છે તેને બ્લડ શુગર વધવાનું જોખમ ઘટે છે. નંબર 39, જેમનું પેટ સાફ થતું નથી તેઓએ રાત્રે સૂતા પહેલા અજમાના દાણા ખાવા જોઈએ. તેનાથી પેટ સાફ થઈ જાય છે, કારણ કે અજમાના દાણામાં થાઇમોલ નામનું તત્વ જોવા મળે છે જે પેટ સાફ કરવામાં મદદ કરે છે. નંબર 40, જમતી વખતે એક લીલું મરચું અવશ્ય ખાવું, જે તમારી નજર તેજ કરશે, તમને ઘણી બીમારીઓથી બચાવશે. નંબર 41, જેઓની હાઇટ ઓછી છે તેમને પપૈયાનું સેવન કરવું જોઈએ અને 8 થી 9 કલાકની ઊંઘ તો લેવી જ જોઈએ. તેનાથી તમારી ઊંચાઈમાં ઘણો ફરક પડશે. નંબર 42, ચણાની દાળને કાચા દૂધમાં પલાળીને સવારે ખાઓ. આમ કરવાથી માત્ર 1 મહિનામાં શરીરની દુબળાઈ દૂર થાય છે. નંબર 43, લીલા પાંદડાવાળા શાકભાજી ખાવાથી કેલ્શિયમ અને વિટામિન્સની જરૂરિયાત પૂરી થાય છે. નંબર 44, અસ્થમાના દર્દીઓએ ક્યારેય દૂધ અને કેળા એકસાથે ન ખાવા જોઈએ. તેનાથી કફની સમસ્યા થઈ શકે છે અને અસ્થમાનો જોખમ વધી શકે છે. નંબર 45, લીંબુના બીજ ઘણા લોકો મટી જાય છે, તેથી તો લીંબુ પાણી પીતી વખતે તમને વિચાર આવે તો તેને ખાઈ લેવું. નંબર 46, ખસખસને દૂધમાં ભેળવીને પીવાથી હાડકાં મજબૂત થાય છે. ખસખસ અને દૂધમાં કેલ્શિયમ ભરપૂર માત્રામાં હોય છે, તે હાડકાંને બનાવવામાં મદદ કરે છે. તેના નિયમિત સેવનથી સાંધાના દુખાવા અને હાડકાં સંબંધિત સમસ્યાઓમાં રાહત મળે છે. નંબર 47, વધુ ઠંડુ પાણી પીવાથી તમારા મોટા આંતરડાને નુકસાન થઈ શકે છે. મગફળી ખાવાથી હાડકાં અને દાંત મજબૂત થાય છે. હૃદયના સ્વાસ્થ્ય રાખવા માટે લસણ ખાવાથી તમારા હૃદય રોગથી બચાવી શકો છો. લસણના સેવનથી બ્લડ પ્રેશર સામાન્ય રહે છે. તેનાથી વ્યક્તિ કાચું લસણ ખાય તો શરીરમાં કોલેસ્ટ્રોલનું સ્તર વધતું નથી. એટલું જ નહીં, લોહીની ગંઠાવાનું પણ અટકાવે છે, જેના કારણે હૃદયરોગ અને સ્ટ્રોક જો તમારા હાથ પગ કાળા છે તો ઊંટનું દૂધ લગાવો, તેનાથી પગ સફેદ થઈ જશે. નંબર 51, કપાલભાતિ કરવાથી માત્ર શ્વસન જ મજબૂત થતું નથી, પરંતુ વૃદ્ધત્વ, વાળ ખરવા, વાળ સફેદ થવા જેવી સમસ્યાઓમાંથી પણ રાહત મળે છે. જો તમે લાંબા સમય સુધી યુવાન રહેવા માંગતા હોય અને તમારી જાતને રોગોથી મુક્ત કરવા માંગતા હોય તો સૌથી પહેલા તમારા ગુસ્સા પર નિયંત્રણ કરો. ઘણી વખત રસોડામાં ભૂલ કરતી વખતે હાથ અને પગ બળી જતા હોય તો ચેતનો તેલ લગાવ. રાત્રે બચેલી વાસી રોટલીમાં ફાઇબર વધુ પ્રમાણમાં હોય છે અને વાસી રોટલી ખાવાથી શરીરને ઘણા ફાયદા પણ થાય છે. જો તમે વાળ ખરતા અટકાવવા માંગતા હોય તો તમારા વાળમાં હૂંફાળું તેલ લગાવવું. તો જ આપણે સંપૂર્ણ અંક લેવી જોઈએ. ઊંઘની અસર આપણી ત્વચા પર દેખાય છે, જેના કારણે આ વૃદ્ધ થવા લાગીએ છીએ. તેથી આપણે ઓછામાં ઓછી 8 કલાકની ઊંઘ લેવી જોઈએ. નંબર 59, કાકડીનો રસ પીવાથી કબજિયાતની સમસ્યા દૂર થાય છે. નંબર 60, રાત્રે નાભીમાં તેલ લગાવવાથી મગજને ઝડપથી કામ કરવા લાગે છે અને સ્વાસ્થ્ય પણ સારું રહે છે. એક સાથે અજમાનું પાણી પીવાથી દાંતના દુખાવામાં રાહત મળે છે. કેળાની છાલ ક્યારેય ફેંકવી ના જોઈએ, તેને તમારા ચહેરા પર લગાવો, તેનાથી ચમક આવે છે. વારંવાર પેશાબ જવાની સમસ્યા હોય તો શેકેલા ચણાનું સેવન કરો, આનાથી તમને રોગોમાં રાહત મળશે. તો મિત્રો, આ વિડીયો તમને કેવો પસંદ આવ્યો હોય તો બધાને લાઇક, શેર અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલશો નહીં અને કોમેન્ટ બોક્સમાં જય ભોલેનાથ લખવાનું બિલકુલ ભૂલશો નહીં. ફરીથી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ.